હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવવાના છે સિંગની ફરાળી કઢી। તો આ કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એને મોરૈયાની ખીચડી સાથે કે પુરૈયાના પુલાવ સાથે સર્વ કરી શકો છો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા એક વાટકી સિંગ લીધી છે, જેને શેકીને મેં એના ફોતરા કાઢી લીધા છે। હવે આને આપણે મિક્સરનો નાનો બાઉલ હોય છે તેની અંદર લેવાની છે। આપણે આ સિંગને આની અંદર નાખી દઈશું અને હવે એને પીસી લઈશું। જ્યાં સુધી એનો લોટ બને ત્યાં સુધી એને પીસવાની છે। તો ચેક કરીશું તો આ રીતનો લોટ બનીને તૈયાર થઈ જતો હોય છે, ચીકણો આ રીતની એનું થિકનેસ હોય છે। તો આ પરફેક્ટ છે। તો હવે આપણે એને વાટકીમાં કાઢી લઈશું અને હવે મેં અહીંયા કઢાઈ મૂકી છે। કઢાઈની અંદર તેલ નાખ્યું છે, સાથે થોડું ઘી નાખવાનું છે। ઘીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું નાખીશું। હવે આપણે તેની અંદર મીઠા લીમડાના પત્તા નાખીશું। તો મીઠા લીમડાના પત્તા આ રીતે તોડીને જ નાખવાના। સાથે જ તેમાં લીલા મરચાં નાખીશું। તો તમે સ્પાઇસી મરચાંની અંદર નાખી શકો છો। હવે આપણે જે બનાવેલી સિંગનો જે લોટ છે તે આની અંદર નાખવાનો છે। તો આ રીતનો લોટ આની અંદર નાખી દેવાનો છે અને હવે એને ધીમા ગેસ પર સરસ એવો શેકી લેવાનો છે। જો તમને સિંગને સરસ રીતે શેકી હશે તો આ જલ્દીથી શેકાઈ જશે। તો 2 થી 3 મિનિટ માટે આ રીતે એને શેકી લેવાનો છે। તો આનાથી કઢી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો થોડીવાર પછી આ રીતે લોટ શેકાવા લાગ્યો છે। હવે થોડીવારમાં એનો કલર ચેન્જ થઈ જશે। તો થોડીવાર પછી લોટ શેકાઈ ગયો છે। તો હવે આપણે આની અંદર છાશ ઉમેરવાની છે। તો છાશ જ્યારે પણ આપણે નાખીએ ત્યારે એને ધીમે ધીમે નાખવાની, કારણ કે સિંગ છે તો એની અંદર ગઠ્ઠા ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું। તો આની અંદર ધીમે ધીમે આ રીતે છાશ નાખીશું અને મિક્સ કરતા જઈશું। તો આ રીતે પ્રોસેસ કરવાની। આ રીતે જ ધીમે ધીમે હું છાશ વેડીશ આની અંદર। હવે આપણે આની અંદર તમને એમ લાગે કે આની અંદર કોઈ પણ ગઠ્ઠા નથી પડ્યા તો તમારે બધી છાશ નાખી દેવાની એકસાથે અને આ રીતે સતત એને મિક્સ કરતા જવાનું, જેથી તળવા ઉપર ચોંટી ના જાય। તો અહીંયા મેં છાશ નાખી દીધી છે। હવે આપણે એને ઉકળવા દઈશું। હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને એને આ રીતે મિક્સ કરીશું। અહીંયા મેં ફરાળી મીઠાનો ઉપયોગ કર્યો છે। હવે આપણે તેની અંદર થોડો ગોળ નાખીશું। આ ઓપ્શનલ છે, જો તમને ગળ્યું ખાવું હોય તો તમે નાખી શકો છો। તો અહીંયા કઢી સરસ એવી ઉકળી ગઈ છે અને ગોળ પણ ઓગળી ગયો છે અને કઢી પણ સરસ એવી ટેસ્ટી બની ગઈ છે। તો આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો અહીંયા મેં એક બાઉલમાં સર્વ કરી લીધી છે। તો હવે એને ઉપરથી થોડી ગાર્નિશિંગ કરીશું। તો હવે તેના ઉપર થોડી કોથમીર નાખીશું। તો આ ફરાળી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ટૂંક સમયમાં શિવરાત્રિ આવી જ રહી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। તો આ સિંગની કઢી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। આની અંદર કોઈ પણ લોટ નાખવાની જરૂર નથી, આમાં રાજગરાના લોટનો પણ ઉપયોગ થતો નથી, તો પણ એટલી ટેસ્ટી લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। થેન્ક યુ।